ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં ભાઈ. તો સવાર પડી ગયો છે, મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે ને સુરત આવ્યા છે ભાઈ. હેતલ કાકી તો અહીં બેઠા છે ભાઈ. હા, અહીં નાસ્તો કરવાનું ચાલુ છે. તો 8 વાગી ગયા ને આપણે વારો જવા દઈએ ઓફિસે. તો મિત્રો બપોર પડી ગયા છે ને ઘરે વહી આવો છું જમવા. પછી સવારમાં તો પછી કંઈ વ્લોગ નથી ઉતાર્યો ઘરેથી. અત્યારે ડાયરેક્ટ ઘરે વહી આવો જમવા, કેમ કે પછી તો ઓફિસની અંદર હોય. બરાબર, બનાવવું છે ભીંડાનું શાક, રોટલા છે. ચાલો તો જમી લો હવે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે છે જાગી ગયા છીએ, કેમ કે વળી સૂઈ ગયા હતા 2 વાગ્યા પછી. તો અત્યારે 2 વાગી ગયા છે ને હવે હું નીકળું ઓફિસે. મમ્મીને જો ભાઈ હાડવીનો સ્ટોક આવી ગયો છે નવો. આ 2 પોટલા અત્યારમાં લઈ આવ્યા, પછી સાંજે કરશે ને અત્યારે કરશે. જો પણ તૈયારી કરી નાખી છે હાડીયું કરવાની. ગાઈસ તો વાગી ગયા છે 8 ને આપણે ઓફિસે રજા પડી ગઈ છે. તો હવે હું નીકળું ઘરે. તો મિત્રો ઘરે વહી આવ્યો છે ને બેસી ગયો છું જમવા. પનીરનું શાક બનાવ્યું છે ને અરે અત્યારે બનાવ્યું છે ભાઈ તીખારી. પનીરનું શાક આપણને ભાવે નહીં ને એટલે હારો પછી દહીં બધું છે એટલે કીધું તીખારી બનાવી નાખું. તો મને પપ્પા બેસી ગયા છે જમવા. કુલદીપ વહી આવ્યો છે ઓફિસેથી. મમ્મી ગયા છે નીચે હાડ્યું બેવા. એ આવે પછી આ ચાલો આપણે તો જમી લેવા. તો મિત્રો જમી લીધું છે મસ્ત ને ઘડી લાંબા થઈ ગયા છે ખેતી માટે. તો મિત્રો હવે છે ને લાઇટ વાઇટ બધું થઈ ગયું છે ઓફ, કેમ કે હવે બધા છે ને હોવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા બધા તો હોઈ ગયું છે. ભૂતળા થઈ ગયા ભૂતળા. પાવડર લગાવ્યા મિત્રો, ગરમી પણ એટલી બધી થાય છે, હલાઈઓ નીકળી ગઈ એટલે એટલો બધો પાવડર લગાવવો પડે. મેં કેનો આમાં તો ડબ્બા ખાલી થઈ જાય કા 2 ડબ્બા ખાલી કર્યા. કેવું લાગે છે આ રાતે કોઈ ફાળી જાય ને તો બી જાય હો. આવું છે ભાઈ. તો ચાલો હવે આપણે વિડીયો પૂરો કરવી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ પછી કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય.